ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક બ્રિજ પાસે કોઈ કારણસર બંધ પડેલા ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતા અકસ્માત થયો હતો। આ બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ તળાજા નજીક આવેલ બ્રિજ પાસે બંધ પડેલા ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવતું કન્ટેનર ઘૂસી ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો। આ બનાવના પગલે આસપાસના સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા અને અકસ્માતની ઘટનામાં કુલ કેટલા લોકોને ઈજા થઈ છે તે ચોક્કસ માહિતી હજુ સુધી જાણવા મળી નથી, તેથી વધુ વિગતની રાહ જોવી રહી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।